ત્રણ દેશોની વિદેશ યાત્રા પર છે। આ દરમિયાન જોર્ડનમાં ક્રાઉન પ્રિન્સ અલ હુસૈન બિન અબ્દુલ્લા બે પીએમ મોદીને જોર્ડન મ્યુઝિયમ લઈ ગયા હતા। ક્રાઉન પ્રિન્સ જાતે કાર ડ્રાઈવ કરીને પ્રધાનમંત્રીને મ્યુઝિયમ લઈ ગયા હતા। ત્યારબાદ જોર્ડનના ક્રાઉન પ્રિન્સ પીએમ મોદીને એરપોર્ટ પર લઈ ગયા અને તેમને વિદાય આપી હતી। મહત્વનું છે કે હુસૈન બિન અબ્દુલ્લા અલ હાશમી રાજા અબ્દુલ્લા બે અને રાણી રાનિયાના સૌથી મોટા પુત્ર તરીકે જોર્ડનના ક્રાઉન પ્રિન્સ છે। તેઓ જોર્ડનના શાહી પરિવારના હાઉસ ઓફ હાશિમના સભ્ય છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। પહેલા તો તેઓ સેલ્ફ ડ્રાઈવ કરીને મ્યુઝિયમ લઈ જાય છે, પૂરેપૂરી સિક્યોરિટી, પરંતુ કારમાં ફક્ત પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને પ્રિન્સ બે જ જોવા મળી રહ્યા છે। અને ત્યારબાદ જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે જોર્ડનથી વિદાયના છે। જે વિદાય સમયે અન્ય બે દેશોના પ્રવાસે પણ પ્રધાનમંત્રી જઈ રહ્યા છે ઓમાન તરફ। હવે તેઓ આગળ જતા જોવા મળશે, પરંતુ તે પહેલા જ જોર્ડન પહેલો દેશ હતો કે જેમાં તેઓ મુલાકાત કરવા પહોંચ્યા હતા। અલગ અલગ MOU 5 કરવામાં આવ્યા હોવાની પણ જાણકારી છે। તો જોર્ડન સાથે ભારતના જે 75 વર્ષના સારા સંબંધો છે તેમાં હજુ પણ સુધારો આવશે તેવી પણ વાત કરવામાં આવી। અને જ્યારે ત્યાં આગળ પ્રિન્સ ખુદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને તમામ પ્રોટોકોલ તોડી પોતાની ગાડીમાં લઈ જતા જોવા મળી રહ્યા છે, ગાડી ચલાવતા જોવા મળી। પ્રદેશની લાહૌલ સ્પીતિમાં હિમવર્ષા થઈ છે। શિંકુલા પાસમાં પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે। બરફથી ઢંકાયેલા પર્વતો અને રસ્તાઓ મુલાકાતીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બન્યા છે। પ્રવાસીઓ દૂર દૂરથી આવી શિંકુલા પાસના કુદરતી સૌંદર્યનો આનંદ માણી રહ્યા છે। પ્રવાસીઓ બરફમાં મસ્તી કરતા જોવા મળ્યા છે। શિયાળામાં શિંકુલા પાસની સુંદરતા વધુ ખીલી ઉઠી છે। પ્રવાસન પણ વેગ મેળવી રહ્યો છે। સ્થાનિકોને રોજગાર પણ મળી રહ્યો છે। अभी जो ये शिंकुला पास जो स्नो पॉइंट खुला है, इससे पूरे लाहौल वैली में जो स्थानीय लोगों में काफ़ी खुशी है। हम देख रहे हैं दिन में 200 के करीब जो है 4x4 गाड़ियां जा रही है ऊपर स्नो पॉइंट। और अभी हम लोगों से फीडबैक ले रहे थे, टूरिस्ट से फीडबैक ले रहे थे, तो सारे काफ़ी इंजॉय कर रहे हैं और स्थानीय लोग भी खुश हैं। यहाँ जितने भी रेस्टोरेंट, ढाबे, दुकानदार हैं, केमिस्ट है, सब खुश हैं। गुलाबी ठंडी में थोल तળાવનો નજારો કંઈક અલગ જ હોય છે। મહેસાણાનું ગૌરવ ગણાતું થોળ પક્ષી અભયારણ્ય હાલ વિદેશી મહેમાનોના કલરવથી ગુંજી ઉઠ્યું છે। શિયાળાની શરૂઆત સાથે જ હજારો માઇલ દૂરથી યાયાવર પક્ષીઓ અહીં આવી પહોંચે છે, પરંતુ આ વર્ષે સામે આવેલા થોળ બર્ડ સેન્સસના આંકડા અત્યંત પ્રોત્સાહક છે। છેલ્લા 2 દાયકા વચ્ચે થોળમાં આવતા પક્ષીઓની સંખ્યામાં અભૂતપૂર્વ વધારો નોંધાયો છે। શિયાળો આવતા જ અહીં પાણી અને આકાશ બંને પક્ષીઓથી ભરાઈ જાય છે। આ પક્ષીઓ માત્ર ભારતના જ નહીં પરંતુ સાઇબેરિયા, મધ્ય એશિયા અને યુરોપના અતિશય ઠંડા પ્રદેશોમાંથી હજારો કિલોમીટરનો લાંબો અને કઠિન પ્રવાસ ખેડીને અહીં આવે છે। જોકે થોળમાં હંમેશાની જેમ બતક અને ગીજ પ્રજાતિનું પ્રભુત્વ યથાવત છે। તેઓ સૌથી વધુ સંખ્યામાં આવતા મહેમાનો છે। વિદેશથી આવેલા પક્ષીઓ અહીંયા જોવા મળ્યા। જુદા જુદા પક્ષીઓ હતા। ફ્લેમિંગો પણ અમને બાયનોક્યુલરથી અમે જોયું તો અમને જોવા મળ્યા। પક્ષીઓ પણ અમને સારી રીતે અમે જોયા અને અમને ખરેખર આનંદ આવ્યો। પક્ષીઓ અત્યારે થોડો સમય પેલો થઈ ગયો તો બપોરનો, પણ છતાં બાયનોક્યુલર બધું લઈને આવ્યા હતા એટલે ખૂબ સરસ મજા આવી। હવે એને જાતો તો ખબર પડતી નથી, પણ પક્ષીઓ જોવાનો ફ્લેમિંગો છે એ થોડા જોઈ શક્યા અમે। મહેસાણાના કડીના થોર નજીક આવેલા પક્ષી અભયારણ્યમાં શિયાળાની શરૂઆત થતાં જ જે પક્ષીઓ હોય છે તે દૂર દૂરથી અહીંયા આગમન શરૂ થયું છે। ખાસ વાત કરીએ તો અહીંનું મુખ્ય આકર્ષણ એ ફ્લેમિંગો છે। આ ઉપરાંત સારસ, બતક, પેલિકિન અને અન્ય પક્ષીઓ મોટી સંખ્યામાં અહીંયા જોવા મળે છે। અહીંયા લગભગ 150થી વધુ પ્રજાતિઓ જોવા મળે છે। આ તળાવનું નિર્માણ 1912માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યું હતું। શરૂઆતમાં આ તળાવ સિંચાઈના માટે બનાવવામાં આવ્યું હતું, પરંતુ 1988માં તેની પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું। ખાસ વાત કરીએ તો અહીં શિયાળામાં નવેમ્બરથી ફેબ્રુઆરી સુધી આ મુલાકાત લેવાનો શ્રેષ્ઠ સમય છે। અહીં મોટી સંખ્યામાં આ સમયગાળા દરમિયાન જે પક્ષીઓ હોય છે દૂર દૂરથી અહીંયા આવતા હોય છે। ખાસ વાત કરીએ તો આ એક શાંત વિસ્તાર છે, જેથી અહીંયાથી જે પક્ષીઓ હોય છે તે પણ દૂર દૂરથી આવતા હોય છે। અહીં આવતા પક્ષીઓમાં ખાસ કરી ડૂબકીઓ, પેન, બતક, હંસ, સંતાકુકડી, આડ, જલમદાર, કાજિયા સહિત અનેક જે પ્રજાતિઓ હોય છે અહીંયા આવતી હોય છે। ખાસ વાતચીત કરીએ તો 2004ની વાત કરીએ તો 2004માં અંદાજિત 18,000 જેટલા જે પક્ષીઓ હોય છે આ થોર અભયારણ્યની મુલાકાત લેતા હોય છે, પરંતુ જ્યારે 2024માં ગણતરી કરવામાં આવી ત્યારે 3 ગણા વધુ પક્ષીઓ આ ગણતરીમાં જોવા મળ્યા। એટલે કે ટૂંકા સમયમાં જ જે સંખ્યા હોય છે તે પક્ષીઓની વધી રહી છે। છેલ્લે આંકડા મુજબ 55,000 આસપાસ જે
પક્ષીઓ હોય છે તે જુદા જુદા વિસ્તારમાંથી જુદા જુદા દેશોમાંથી અહીંયા પહોંચ્યા હતા. આ એક સુંદર રમણીય વાતાવરણ બની ચૂક્યું છે. અહીંયા મોટી સંખ્યામાં લોકો હોય છે, અહીંયા આવી રહ્યા છે. સાથે સાથે પક્ષીઓની વાત કરીએ તો પક્ષીઓ પણ આ જે સિઝનમાં હોય છે દૂર દૂરથી આવતા હોય છે અને અહીં જે પોતાનું વસવાટ હોય છે તે કરતા હોય છે. ત્યારે કહી શકાય છે કે છેલ્લા થોડાક વર્ષોમાં જ 3 ગણી સંખ્યા જે વધારો હોય છે તે અહીંયા પક્ષીઓનો જોવા મળી રહ્યો છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા. ગીર સોમનાથથી સમાચાર. એક સાથે 5 સિંહણની લટાર. રસ્તા પર 5 સિંહણ આવી ચડી હોવાના દ્રશ્યો કેદ થયા છે. 5 સિંહણે રસ્તો રોકતા વાહનોના પૈડા થંભી ગયા. દ્રશ્યો વેરાવળના ભીટાળી ગામના રસ્તાના હોવાનું અનુમાન છે. સોશિયલ મીડિયામાં આ વિડીયો વાયરલ થયો છે. સુરતની ધી કોસંબા મર્કન્ટાઇલ કોઓપરેટિવ બેંક ફરી વિવાદમાં આવી છે. ઓડિટમાં 25 લાખની ઘટ આવતા બેંક સંચાલકોએ દોષનો ટોપલો મહિલા કેશિયરના માથે ફોડ્યો છે. બેંક સંચાલકોએ મહિલા કેશિયર પાસે કોરા ચેક અને એફડીની રકમ જમા કરાવી. બેંકના સત્તાધીશોએ મહિલા કેશિયર પાસે 25 લાખ ભરાવ્યા. પૈસા ન ભરે તો નોકરીમાંથી કાઢી મૂકવા સાથે માનસિક ત્રાસ આપવાનો મહિલા કેશિયરે કર્યો છે આક્ષેપ. મહિલાઓએ જવાબદારો અધિકારીઓ સામે કાર્યવાહી કરવા માંગ કરી છે. બેંક કૌભાંડ મામલે મહિલા કેશિયરે ગૃહમંત્રીને જાણ કરી. બેંકના ચેરમેન, ડિરેક્ટરશ્રીઓ અને કર્મચારીઓ મેરાપી માળામાં ભેગા મળીને એ લોકોએ મારી સાથે બળજબરીપૂર્વક મારે પૈસા ભરાવ્યા છે અને મારી પાસેથી કોરા ચેકો અને મારી એફડીની રસીદો એમણે પડાવી લીધી છે બળજબરીપૂર્વક. પછી એમણે મને એવું કીધેલું કે 15 દિવસમાં તમને તમારા પૈસા મળી જશે, કેમ કે આપણે અહીંયા બેંકમાં કેમેરા છે અને જે ચોર છે એ પકડાઈ જશે, એવી રીતે ખુલાસો એમણે કરેલો. પણ આજ દિન સુધી એમનો કોઈ જવાબ નથી અને એવો કોઈ જ કોઓપરેટ કરતા નથી એવો. અને એમને ભરોસામાં લઈને જમા કર્યા કે અમે તમારી પર કંઈ આંચક નહીં આવવા દઈએ, બધી અમે અમારી માટે સપોર્ટ કરીને તમને કમ્પ્લેટ લઈ લેશું ને તમારી નોકરી પણ પાછા ચાલુ રાખીશું. તમે હમણાં પહેલાં પૈસા ભરી દો, પૈસાની ભરપાઈ તમે પહેલાં કરી દો, પછી અમે બધું ક્લિયર કરીને તમને કરી દઈશું. અને પછી શું છે કે જ્યારે પૈસા ભરાઈ ગયા પછી 1.5-2 મહિના 15 દિવસનો ટાઈમ આપે છે કે અમે તપાસ ચાલુ છે, પણ કોઈ તપાસ તેવી ચાલુ નથી અને ખોટી રીતે આ લોકો એને સંડોવે છે. આ તરફ રાજકોટના સિવિલ હોસ્પિટલનું જન ઔષધિ કેન્દ્ર બંધ કરાતા દર્દીઓને હાલાકી. છેલ્લા 5-6 દિવસથી જન ઔષધિ કેન્દ્ર બંધ કરવામાં આવ્યું છે, જેના કારણે આ સમસ્યા થઈ રહી છે. મેડિકલમાંથી દવા લેવા માટે બન્યા છે લોકો મજબૂર. અહીંયા દવા લેવા આવ્યા છીએ અને અચાનક મેડિકલ બંધ છે. 3 વાર તો હું અહીંયા આવી ગઈ. અત્યારે પાટો લેવાનો છે. પેશન્ટ તો બહુ હેરાન થાય છે, એને તો બહુ પાટો અત્યારે બાંધવાનો છે ઇમરજન્સીમાં. સાહેબ અહીંયા મોકલે છે પણ અહીંયા 4 વાર હું આવી, અહીંયા કોઈ છે જ નહીં. અત્યારે દર્દીના એના માટે પરિસ્થિતિ છે કે પ્રેગ્નેન્ટ છે એટલે ધક્કા ખાવા પડે છે બહાર મેડિકલમાં. અત્યારે હેરાનગતિ બહુ છે. તો મેડિકલ જો ચાલુ કરી દેતા હોય તો અમારે બીજે બહાર ધક્કા ખાવાની જરૂરત જ નથી. રાજકોટ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જન ઔષધિ કેન્દ્રને એકાએક તાળા લાગી જતા દર્દીઓને હેરાન થવાનો વારો આવ્યો છે. ખાસ કરીને ગરીબ દર્દીઓ છે તે અત્યારે જે અહીંયા આવી રહ્યા છે, જે અત્યારે જે સસ્તા ભાવે અહીંયા જે દવા લેવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક મેડિકલ બંધ હોવાના કારણે આ દર્દીઓ છે તેમને હેરાન પરેશાન થવાનો વારો આવી રહ્યો છે. આ વૃદ્ધ દર્દી છે જેઓ અહીંયા પહોંચ્યા છે અને અત્યારે અહીંયા જે છે એ મેડિકલ પણ બંધ છે. આપણે આ જે દર્દી છે આપણે એમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું. માસી, શું કહેશો, અત્યારે ઔષધિ કેન્દ્ર બંધ છે, કેવી તકલીફ પડે છે? હા, દવા લેવાની તકલીફ પડે અમને ગઈઢા માણસને. કેવી હાલાકી થઈ તમને? તો બહુ જ હાલાકી થઈ. જે જન ઔષધિ કેન્દ્ર છે અહીંયા વૃદ્ધ લોકો જે અત્યારે પહોંચ્યા છે તેઓ દવા લેવા માટે પહોંચ્યા છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે જન ઔષધિ કેન્દ્ર છે તે બંધ છે. તેમને એકાએક તાળા જે છે લાગી ગયા છે. દૂર દૂરથી આવતા દર્દીઓ છે તેમને મુશ્કેલી પડી રહી છે. હવે તેમને જે છે એ સિવિલ હોસ્પિટલ બહાર જવું પડશે, મોંઘી દવા લેવી પડશે. ત્યારે ક્યાંક ને ક્યાંક આ જે છે તાત્કાલિક જન ઔષધિ કેન્દ્ર શરૂ થાય તેવી ક્યાંક દર્દીઓની પણ માંગ છે. બીજી તરફ લોકો છે, દર્દીઓ છે તે પણ હેરાન પરેશાન થઈ રહ્યા છે. બની રહેલા ફ્લાયઓવર બ્રિજની કામગીરીનું મનપાના પદાધિકારી અને અધિકારીઓ દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું. વર્ષોથી જોશીપુરા રેલવે ફાટક બંધ રહેતા ટ્રાફિકની ગંભીર સમસ્યા સર્જાતી હતી, જેને હલ કરવા સરકાર દ્વારા ફ્લાયઓવર બ્રિજને મંજૂરી આપવામાં આવી. હાલ બ્રિજનું કામ ઝડપી ગતિએ ચાલી રહ્યું છે અને આગામી થોડા દિવસમાં કામગીરીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવશે અને અંદાજે 2 મહિના સુધી સાઇટ પર વાહન વ્યવહાર બંધ રાખવામાં આવશે. જાન્યુઆરી 2027 સુધીમાં ફ્લાયઓવર બ્રિજની કામગીરી પૂર્ણ થવાની શક્યતા છે. જે અવારનવાર ફાટક બંધ હોવાને કારણે જોશીપુરા અને જુનાગઢ 2 ભાગમાં ડિવાઈડ થઈ જતું, તેને ધ્યાનમાં રાખી અને આ ઓવરબ્રિજ સરકાર દ્વારા મંજૂર કરાવી અને એનું કામગીરી પણ ચાલુ થઈ છે. પણ આજ રોજ અમે
કોર્પોરેશનના પદાધિકારીઓ, કમિશનરશ્રી, પ્રમુખશ્રી દ્વારા નિરીક્ષણ કરતા ઘણું બધું કામ પૂર્ણ થઈ ગયું છે અને જોશીપુરા તરફ જે જતો રસ્તો છે તે 1 થી 2 મહિના માટે બંધ કરવામાં આવશે, જેથી કરીને એ મોન્સૂન પહેલા જે કોલમ અને જે કામગીરી છે એ પૂર્ણ થઈ જાય. અમદાવાદના રામોલમાં અકસ્માત અંગે મોટો ખુલાસો. નશાની હાલતમાં કાર ચાલકે કર્યો અકસ્માત. કાર ચાલકે નશાની હાલતમાં હોવાની પોલીસ સમક્ષ કરી કબૂલાત. સનસનીખેજ અકસ્માતના સીસીટીવી. રામોલના વંડુ તળાવ પાસે રફતારનો કહેર. પૂરપાટ આવતી કાર શ્રમિકોના છાપરામાં ઘૂસી ગઈ. પૂરપાટ આવતી કાર 5 લોકો પર ચડી જતા ઇજાગ્રસ્ત. 5 વર્ષની બાળકીને 8થી વધુ ટાંકા આવ્યા. આરોપી વિરેન્દ્ર વાલેકરની પોલીસે કરી ધરપકડ. અકસ્માતમાં ઇજાગ્રસ્તોએ માંડ જીવ બચાવ્યા છે. આરોપી વિરેન્દ્ર હરીશભાઈ વાલેકર નાઓને આજરોજ અટક કરવામાં આવેલ છે. તેઓ ડ્રિંક કરેલ હોવાનો કારણે તેમના વિરુદ્ધ MVAC 185ની કાર્યવાહી પણ કરવામાં આવી છે અને આ કામે બનાવવાળી જગ્યાનું પંચનામું તેમજ જે ઈજા પામનાર છે તેઓને તેમાંથી જેને ફ્રેક્ચર થયેલ છે તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડી ઓપરેશનની કાર્યવાહી ચાલુમાં છે.